વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર સાથે એસકે પટેલના નમસ્કાર. મિત્રો, લેક્ચર નંબર 14 ના અંદર આજે આપણે આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરીશું. મિત્રો, લેક્ચર નંબર 13ના અંદર આયનીકરણ એન્થાલ્પીની શરૂઆત કરી હતી. આજે આ લેક્ચર નંબર 14ના અંદર ગઈકાલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીની લેક્ચરના અંતિમ ભાગમાં ચર્ચા કરી હતી. મિત્રો, ગઈકાલે એ પણ મેં તમને કહેલું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોય અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોય, જે માટે આપણે એલ્યુમિનિયમના ઉદાહરણથી સમજ્યા હતા. આજે એનું થોડુંક રિવિઝન કરી નાખીએ જેથી તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. મિત્રો, ગઈકાલે મેં તમને કહ્યું હતું કે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ +3 સીધો બનતો નથી. એલ્યુમિનિયમની સંયોજકતા કક્ષામાં રહેલા 3 ઇલેક્ટ્રોન ક્રમશઃ દૂર થશે. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13, એની ઇલેક્ટ્રોનીય રચના 283. એટલે એમ કહી શકીએ કે એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા છે અને એ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને એલ્યુમિનિયમ +3 આયન બનાવશે. મિત્રો, આ એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોનીય રચના 283, 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન. આ એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ +1 બન્યો. ક્યારે બન્યો? જ્યારે એની પોતાની સંયોજકતા કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો ત્યારે. મિત્રો, આ સંયોજકતા કક્ષાનો પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થયો અને જ્યારે એની સંયોજકતા કક્ષાના પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔIH1 કહે છે. હવે મિત્રો, એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં રહેલો પ્રથમ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે. એનું કારણ કે એના કેન્દ્રનો ધન વીજભાર અને ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર સમાન હશે, જેને પરિણામે એમ કહી શકાશે કે એ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકશે. પણ જ્યારે એની બાહ્યતમ કક્ષામાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો આવશે, એની બાહ્યતમ કક્ષામાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો આવશે ત્યારે પરિસ્થિતિ શું થશે? મિત્રો, એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ +1 બની ગયો. +1 બની ગયો, આનો અર્થ શું થયો? એની ઇલેક્ટ્રોનીય રચના બની 282. પ્રોટોનની સંખ્યા 13 હશે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? હવે 12. એટલે કે એલ્યુમિનિયમ +1માં પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી. આનો અર્થ એવો થયો મિત્રો કે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધુ હશે. હવે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર ઇલેક્ટ્રોનના ઋણ વીજભાર કરતાં વધુ હશે એટલે શું થશે? ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાશે. મિત્રો, એવા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધી જશે અને ઇલેક્ટ્રોનનું જ્યારે કેન્દ્ર તરફ આકર્ષણ વધી જાય ત્યારે તમે જાણો છો કક્ષાઓ સંકોચાય, એનું કદ ઘટે, એની ત્રિજ્યા પણ ઘટે. હવે થયું શું કે ઇલેક્ટ્રોનનું જ્યારે કેન્દ્ર તરફ આકર્ષણ વધશે ત્યારે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલો હશે અને વધુ આકર્ષાયેલા ઇલેક્ટ્રોનને દૂર કરવો હશે તો એના માટે ઉર્જા વધુ આપવી પડશે. યાદ રાખો મિત્રો, જેમ જેમ કેન્દ્રનો ધન વીજભાર વધતો જશે એમ એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જશે અને આકર્ષણ વધવાના કારણે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો ઉર્જા વધુ આપવી પડશે. અહીંયા જોઈ શકો છો કે 13 પ્રોટોન 12 ઇલેક્ટ્રોનને આકર્ષણ કરશે, જેને પરિણામે આવા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધી જશે અને આકર્ષણ વધી જવાના કારણે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા વધુ આપવી પડશે. જે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થયો હતો એની સાપેક્ષમાં બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા વધુ આપવી પડશે. એટલે આપણે એમ કહી શકીએ કે બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ΔIH2 કહે છે. એના ઉપરથી નક્કી થઈ ગયું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોય. શા માટે ઊંચા?
તો ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછી કેન્દ્રનો એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછી કેન્દ્રનો અસરકારક ધન વીજભાર ઇલેક્ટ્રોનના ઋણ વીજભાર કરતાં વધુ હશે, જેને પરિણામે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધુ હોય અને કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલા ઇલેક્ટ્રોનને દૂર કરવો હશે તો એના માટે ઉર્જા વધુ આપવી પડશે, એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધી જશે. હવે મિત્રો એલ્યુમિનિયમ +1માંથી એલ્યુમિનિયમ +2 બન્યો ઇલેક્ટ્રોનને દૂર કરીને. હવે એલ્યુમિનિયમ +2 બનશે એટલે એની અંદર ઇલેક્ટ્રોનીય રચના શું બનશે? 2 8 1. આનો અર્થ એવો થયો 13 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનનું આકર્ષણ કરશે. 13 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન. જોઈ શકો છો અહીંયા સ્પષ્ટ શબ્દોમાં દેખાય છે તમને કે ઇલેક્ટ્રોનના ઋણ વીજભાર કરતાં કેન્દ્રનો અસરકારક ધન વીજભાર ખૂબ વધી ગયો. એટલે શું થશે? જે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધી જશે. આની સંયોજકતા કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષણ વધુ કરશે, જેને પરિણામે એવો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકશે નહીં. એવા ઇલેક્ટ્રોનને જ્યારે દૂર કરવો હશે તો એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડશે. જે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હતી એના કરતાં પણ ઉર્જા વધુ આપવી પડશે. તો આપણે એમ કહી શકીએ છીએ કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય અને સંયોજકતા કક્ષામાં રહેલા ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહે છે. એટલે કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધતા જશે. કેમ આવું? તો કારણ કે જેમ જેમ ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાંથી દૂર થતો જશે એમ કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધતો જશે અને કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધવાને કારણે જે સંયોજકતા કક્ષામાં બાકી રહેલા ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જશે અને જેમ જેમ આકર્ષણ વધતું જાય ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ એમ એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધુને વધુ આપવી પડશે, જેના કારણે એમ કહી શકીએ કે આ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ક્રમશઃ વધતા જશે. મિત્રો સ્ક્રીનશોટ આનો લઈ શકો છો, લઈ લો સ્ક્રીનશોટ. ચલો મિત્રો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. હવે આપણે નોબલ ગેસીસ, ઉમદા વાયુઓ, નિષ્ક્રિય વાયુઓ ગ્રુપ નંબર 18ની ચર્ચા કરીએ. મિત્રો આને હું કાઢી નાખું છું હવે અને હવે આપણે ચર્ચા કરીશું ગ્રુપ નંબર 18ના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોની. મિત્રો ગ્રુપ નંબર 18 હિલિયમ સિવાય. યાદ રાખજો, આ તો જાણવું હોય તો હું તમને કહું કે હિલિયમની જ્યારે તમે ઇલેક્ટ્રોનીય રચના લખો છો તો માત્ર ને માત્ર 2 જ લખો છો, કારણ કે હિલિયમ પરમાણુ ક્રમાંક 2 એની પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે કે એની 1s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ. મિત્રો આ હિલિયમની જે ઇલેક્ટ્રોનીય રચના છે મિત્રો એને દ્વિક સમૃદ્ધ ઇલેક્ટ્રોનીય રચના કહેવાય. દ્વિક સમૃદ્ધ 2 ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ. પણ હિલિયમ સિવાય બાકી રહેલા નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન વગેરે તત્વો જે બાકી રહ્યા એ બાકી રહેલા તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, એટલે કે અષ્ટક એનું પૂર્ણ થયેલું હોય. શું હશે મિત્રો? અષ્ટક એનું પૂર્ણ થયેલું હશે. નિયોન લખીએ છીએ એટોમિક નંબર 10, એની સાદી ઇલેક્ટ્રોનીય રચના લખો છો 2 8. આર્ગોન એની ઇલેક્ટ્રોનીય રચના શું લખશો? તો એની ઇલેક્ટ્રોનીય રચના લખશો 2 8 8. એટોમિક નંબર 18. મિત્રો આનીય બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, આનીય બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનીય રચના લખો છો ત્યારે 1s2 2s2 2p6 એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા 6 ને 2 8. અષ્ટક રચના પૂરી થઈ ગઈ. એની પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, 2p કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ. આર્ગોનની ઇલેક્ટ્રોનીય રચના લખો છો 1s2 2s2 2p6 3s2 3p6 પી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ. અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. સંયોજકતા કક્ષાના અંદર S અને P પ્રકારની કક્ષકોમાં 2 અને 6 ઇલેક્ટ્રોન ભરાઈ જવાના કારણે એની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. મિત્રો હવે મહત્વની વાત આવી કે આ નિયોન અને આર્ગોન કે જેને આપણે ઉમદા વાયુઓ, નોબલ ગેસીસ તરીકે ઓળખીએ છીએ,
નિષ્ક્રિય વાયુઓ. મિત્રો આ જે નિયોન અને આર્ગોન કે ક્રિપ્ટોન જેવા જે નિષ્ક્રિય વાયુઓ હશે એમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ ઊંચા હશે. જોજો મિત્રો, આ ખૂબ મહત્વની બાબત સમજવા જેવી કે સમૂહ 18માં હિલિયમ સિવાયના તત્વોના બાકી રહેલા જે નિષ્ક્રિય વાયુઓ રહ્યા એ બધા જ નિષ્ક્રિય વાયુઓની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ ઊંચા હોય છે. કેમ ઊંચા હોય છે મિત્રો? તો યાદ રાખો કે આ દરેકે દરેક નિષ્ક્રિય વાયુઓની સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગયેલી હોય છે અને જેની સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ હોય, મિત્રો સાંભળજો, માત્ર ને માત્ર સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ હોય એટલે એ સ્ટેબલ બની ગયું, એ સ્થાયી બની ગયું. અને તમે જાણો છો કે સ્થાયી બની જાય એટલે નથી ઇલેક્ટ્રોન ગુમાવતું કે નથી ઇલેક્ટ્રોન મેળવતું. અને એક વસ્તુ હંમેશા યાદ રાખો, જેની સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના બનશે, સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના એટલે અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ હશે, તો એવી અષ્ટક રચના પૂર્ણ થઈ ગયેલી હશે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. મિત્રો યાદ રાખો, સ્થાયી અવસ્થા, આ બધી સ્ટેબલ અવસ્થાઓ બની, સ્થાયી અવસ્થાઓ બની, અને સ્થાયી અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને જ્યારે દૂર કરવો હોય એની બાહ્યતમ કક્ષાનો, તો એ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકશે નહીં. એવા ઇલેક્ટ્રોનને દૂર કરવો હશે તો ઉર્જા ખૂબ વધુ આપવી પડશે, અને ઉર્જા ખૂબ વધુ આપવી પડે તો આપણે કહી શકીએ કે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ ઊંચા હોય. જો સૌથી ઊંચામાં ઊંચા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો હોય તો એ સમૂહ નંબર 18ના, એ કોની સાથે? સમૂહ નંબર 18ના હિલિયમ સિવાયના તત્વોના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ ઊંચા હોય. ખૂબ ઊંચા હોવાનું કારણ તમે જાણો છો એ પ્રમાણે એની અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય. એની અષ્ટક રચના પૂર્ણ એટલે એ સંપૂર્ણ સ્થાયી બની ગયું, અને સ્થાયી અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો એ ઘણો મુશ્કેલ હોય છે. એટલે મિત્રો હંમેશા યાદ રાખજો કે 18મા સમૂહના તત્વો જે રહ્યા એ 18મા સમૂહના નિષ્ક્રિય વાયુઓ, ઉમદા વાયુઓના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો હંમેશા ખૂબ ઊંચા હોય છે. હવે એની સાથે સાથે મિત્રો બીજી એક વાત કરીએ કે આયનીકરણ એન્થાલ્પી. મિત્રો આ ખૂબ યાદ રાખજો, આયનીકરણ એન્થાલ્પી એ પરમાણ્વીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે આ ખાસ ધ્યાન રાખજો, એક કોન્સેપ્ટ બેઝ કે આયનીકરણ એન્થાલ્પી એ પરમાણ્વીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય. મિત્રો યાદ કરો, એટોમિક રેડિયસ પરમાણ્વીય ત્રિજ્યા, એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જાઓ એટલે પરમાણ્વીય ત્રિજ્યા શું થશે? વધશે. જ્યારે એક જ સમૂહમાં ઉપરથી મિત્રો એક જ આવર્તના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુએ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, જ્યારે એક જ સમૂહમાં ઉપરથી નીચે આવો છો ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા વધશે. હવે જો પરમાણ્વીય ત્રિજ્યા વધે, જ્યાં પરમાણ્વીય ત્રિજ્યા વધતી હશે ત્યાં આયનીકરણ એન્થાલ્પી ઘટશે. જ્યાં પરમાણ્વીય ત્રિજ્યા વધતી હશે ત્યાં આયનીકરણ એન્થાલ્પી ઘટશે. આનો મતલબ એવો થયો કે સમૂહમાં ઉપરથી નીચે આવીએ છીએ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે તો આયનીકરણ એન્થાલ્પી શું થશે? ઘટશે. જ્યારે એક જ આવર્તના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુએ જશો તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે તો આયનીકરણ એન્થાલ્પી વધશે. કેમ વધશે, કેમ ઘટશે એ જોઈએ છીએ મિત્રો. ક્લિયર થઈ ગયું? હવે મહત્વની વાત બીજી કરીએ. આ સ્ક્રીનશોટ લઈ લો કે નોટના અંદર નોંધ કરી નાખો. મિત્રો આ ખૂબ અગત્યની બાબત, આ સંબંધ યાદ રાખજો. થઈ ગયો હશે મિત્રો? ચલો આને કાઢી નાખું છું. હવે વાત કરીએ આપણે ગ્રુપ નંબર 1ના તત્વોની. સમૂહ નંબર 1 તમે બધા જાણો છો કે આને બધા આલ્કલી સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અગાઉના લેક્ચરમાં મેં તમને કહેલું કે આ બધા જ તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક હોવાના કારણે એને આલ્કલી ગ્રુપ તરીકે ઓળખ્યું. ઓકે,
ક્લિયર મિત્રો. આલ્કલી સમૂહ યાદ કરી લો. સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NS1. આનો અર્થ એવો થયો કે આ બધા તત્વોની બાહ્યતમ કક્ષામાં માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય અને એ પણ S કક્ષકમાં. ગ્રુપ 1ના તત્વોમાં લિથિયમ, બોલતા રહેજો મારી સાથે, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. આપણે ફ્રાન્સિયમને ગણતા નથી, અપવાદરૂપ રેડિયો સક્રિય, અને રેડિયો સક્રિય તત્વોનો મેં અગાઉ વાત કરેલી છે, વધુ અભ્યાસ થયો નથી. આટલા તત્વોની આપણે ચર્ચા કરીએ મિત્રો. એટોમિક નંબર યાદ હશે 3, એટોમિક નંબર 11, 8 ઉમેર્યા, ચલો 8 ઉમેરો 19, 18 ઉમેરો 37, 18 ઉમેરો 55, પછી કેટલા ઉમેરવાના? 32 ફ્રાન્સિયમ માટે યાદ હશે મિત્રો. આની સિમ્પલ અને સરળ ઇલેક્ટ્રોન રચના 2 1 અને આની 2 8 1, આની 2 8 8 1. ઓકે, આટલા ઉદાહરણથી આપણે પહેલાં સમજીએ, બધાની ચર્ચા કરવાની જરૂરિયાત નથી મિત્રો. મેં તમને હમણાં જ કહ્યું કે ગ્રુપના અંદર સમૂહમાં ઉપરથી નીચે આવતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘટે છે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. પણ મારે અત્યારે ફક્ત આની જ વાત કરવી છે, ગ્રુપ નંબર 1 આલ્કલી સમૂહ. મિત્રો અગાઉ પણ મેં તમને કહેલું કે આલ્કલી સમૂહના તત્વો તમે જોશો તો આલ્કલી સમૂહના તત્વોની સંયોજકતા કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય છે. યાદ રાખજો, આલ્કલી સમૂહના તત્વોની સંયોજકતા કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય છે. અને આલ્કલી તત્વ જે હશે એ આલ્કલી તત્વની સંયોજકતા કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન ખૂબ સરળતાથી દૂર કરી શકાશે. મિત્રો આ એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જશે, અને સરળતાથી જે ઇલેક્ટ્રોન દૂર થાય, જે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય એને ઉર્જા ઓછી આપવી પડે. તો આનો મતલબ એવો થયો કે ગ્રુપ નંબર 1ના તત્વોની બાહ્યતમ કક્ષામાંથી માત્ર એક જ ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય છે, અને એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકતો હોવાના કારણે આલ્કલી સમૂહના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો હંમેશા ખૂબ નીચા હોય. અગાઉ મેં તમને સમજાવેલું છે, યાદ હશે તમને. યાદ રાખો મિત્રો કે આલ્કલી સમૂહના આયનીકરણ એન્થાલ્પી એ પણ મિત્રો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ નીચા હોય. કેવા હશે? ખૂબ નીચા હશે. કેમ? કારણ જાણી ગયા છો તમે. એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોવાના કારણે એ ઇલેક્ટ્રોનને તમે સરળતાથી દૂર કરી શકશો. માટે એમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ નીચા હોય. બીજું, જ્યારે તમે જોશો આવર્ત કોષ્ટક રહી ત્યારે આવર્ત કોષ્ટકના અંદર આલ્કલી સમૂહ બિલકુલ ડાબી બાજુએ, અને મેં તમને હમણાં જ વાક્ય કીધું કે ડાબી બાજુથી જમણી બાજુએ જશો એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધશે. અને હમણાં પણ મેં શીખવાડી દીધું કે ડાબી બાજુ જોશો તો કોણ છે મિત્રો? અહીંયા કોર્નર ઉપર ગ્રુપ નંબર 1. જમણી બાજુ જોશો તો ગ્રુપ નંબર 18. અને હમણાં જ મેં ચર્ચા કરી કે 18મા સમૂહના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ ઊંચા હોય, જ્યારે સમૂહ 1ના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ નીચા હોય. પણ મિત્રો આ તો એક વધારે જાણવું હોય, જો કે એક ઉદાહરણ સ્વાધ્યાયમાં સોલ્વ કરીશું, પણ છતાં વધારે જાણવું હોય તો એ તમે હવે જુઓ કે મેં એક વાક્ય એવું વાપર્યું કે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ નીચા હોય. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. પણ જ્યારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હશે, માની લો કે હું ઉદાહરણ લઉં છું સોડિયમનું, ચલો તમે અહીંયા જ સમજી શકશો ઇઝીલી કે સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના લખીએ છીએ 2 8 1, પરમાણુ ક્રમાંક 11. સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન દૂર થઈ Na+1 બન્યો, એની ઇલેક્ટ્રોનીય રચના ધારણ કરી 2 8. આ વસ્તુ સરળતાથી થશે, અને એના માટે જે ઉર્જા આપી એને તમે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખશો.
અથવા તો આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખાય. પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કર્યો ત્યારે. પણ મિત્રો મહત્વની વાત કે આ જ સોડિયમની બાહ્યતમ કક્ષામાંથી જ્યારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, માની લો કે Na+1 માંથી Na+2 બનાવવો હોય, એક ઇલેક્ટ્રોન બીજો દૂર કરવો હોય, તો મિત્રો બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો જ્યારે થશે ત્યારે તમે જાણો છો કે બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવશે. પણ મિત્રો સોડિયમ માટે આ વાક્ય બહુ અગત્યનું બનશે કે સોડિયમ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઊંચું હશે. જો અમે વાક્ય કેવું વાપર્યું, સોડિયમ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધુ હશે. શા માટે? કોઈ વિદ્યાર્થી મિત્રને સમજણ પડી હશે કે મેં આ વાક્ય વાપર્યું એનું અર્થઘટન શું? તમારે Na+1 માંથી Na+2 બનાવવો હશે તો આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા ખૂબ વધુ આપવી પડશે, ખૂબ વધુ. કેમ? તો તમે જોઈ શકો છો મિત્રો, Na+ બન્યો ને ત્યારે એને ઇલેક્ટ્રોનીય રચના ધારણ કરી 2 8. હવે એમ કહી શકાય કે Na+ સોડિયમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. મિત્રો Na+1 બન્યો એટલે તમને સમજણ પડી ગઈ હશે કે એને નિયોન જેવી ઇલેક્ટ્રોનીય રચના ધારણ કરી, અને નિયોન જેવી ઇલેક્ટ્રોનીય રચના ધારણ કરી એટલે અષ્ટક રચના ધારણ કરી. આનો અર્થ એવો થયો કે અષ્ટક રચના પ્રાપ્ત કરશે એટલે એકદમ સ્થાયી અવસ્થામાં આવી જશે. કેવી અવસ્થામાં? સ્થાયી અવસ્થામાં. અને સ્થાયી અવસ્થામાં આવી ગયા પછી અહીંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકતો નથી. અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા ખૂબ વધુ આપવી પડશે. કેવી આપવી પડશે? ખૂબ વધુ. કારણ કે સ્થાયી અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે, અને મુશ્કેલ હોવાના કારણે તો કહી શકાય છે કે સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધી જશે. કેવું થશે મિત્રો? ખૂબ વધી જશે. યાદ રાખો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. જોઈ લો આ ખાસ વાક્ય. જોઈ લીધું મિત્રો? ક્લિયર? કમ્પ્લીટ? ઓકે, સરસ. પણ મિત્રો થોડુંક વધારે ચર્ચા કરી લઈએ આ મુદ્દામાં, ભલે થોડોક સમય વધુ જાય. મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોનીય રચના 2 8 2. શું બનાવશે? પહેલા Mg+1. Mg+1 માંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે, Mg+2 બનાવશે. રાઈટ મિત્રો? સાચું ને? અહીંયા ઇલેક્ટ્રોનીય રચના ધારણ કરશે 2 8 1. હવે જોઈએ આપણે આને સમજીએ. મિત્રો 2 8 2 માંથી ઇલેક્ટ્રોનીય રચના બની 2 8 1. પ્રથમ ઇલેક્ટ્રોન તો સરળતાથી દૂર થઈ શકશે. હવે Mg માંથી બની ગયો Mg+1. આ તો રચના સરળતાથી દૂર થઈ શકશે કારણ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય. હવે Mg+1 નો અર્થ એવો થયો કે આને સોડિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના ધારણ કરી. હવે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરશો એટલે Mg+2 બની જશે, ઇલેક્ટ્રોનીય રચના 2 8 આવી જશે. પણ મિત્રો હવે ધ્યાનથી સાંભળજો, આનો બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હશે ને તો એ સરળતાથી થઈ શકશે. કેમ? હવે આની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા ખૂબ વધુ આપવી પડશે નહીં. કારણ શું? આ ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી બાકી રહેલી જે એની અવસ્થા હશે એ સ્થાયી બની જશે. એટલે સ્થાયી અવસ્થામાં આવવા માટે એ બીજો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકશે. અહીંયા ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા ખૂબ વધુ આપવી પડશે નહીં, સરળતાથી દૂર કરી દેશે કારણ કે એ પોતે આ સ્થાયી અવસ્થા ધારણ કરવા માટે પ્રયત્ન કરશે. પણ મિત્રો એક વસ્તુ તો નક્કી થયું, જો તમને સમજણ પડી હોય તો, કે સોડિયમ માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય છે, જ્યારે મેગ્નેશિયમ માટે
એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હોય છે. આ યાદ રાખજો, સોડિયમ માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઊંચું હોય છે, મેગ્નેશિયમ માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. આ યાદ રાખજો વાક્ય, અને પરિસ્થિતિ તમે જોઈ શકો છો અહીંયા. ક્લિયર છે મિત્રો? સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ હોય. આ એ વાક્ય યાદ રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે સમૂહ અને આવર્તના અંદર આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરીએ મિત્રો. ચલો મિત્રો, હવે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરીશું. સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી. મિત્રો, એક જ સમૂહમાં, વાક્યને જોજો, એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘટે છે. શા માટે ઘટે છે એ માટેના કારણો આપણે સમજીએ. મિત્રો, પહેલું કે જ્યારે તમે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવશો ને ત્યારે મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય બદલાતું જશે. મિત્રો, મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય બદલાય, આનો અર્થ એવો થયો કે સમૂહમાં ઉપરથી નીચે આવતા નવી નવી કક્ષાઓ ઉમેરાતી જશે. મિત્રો, યાદ કરો, લિથિયમના અંદર 2 કક્ષાઓ, સોડિયમમાં 3 કક્ષાઓ, પોટેશિયમમાં 4 કક્ષાઓ. લિથિયમ માટે મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય 2, સોડિયમ માટે મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય 3, પોટેશિયમ માટે મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય 4. મિત્રો, ક્વોન્ટમાંકનું મૂલ્ય જેમ જેમ વધતું ગયું, ક્યાં વધશે? સમૂહમાં ઉપરથી નીચે આવતા. અને સમૂહમાં ઉપરથી નીચે આવતા મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય જેમ જેમ વધતું જશે એમ નવી નવી કક્ષાઓ ઉમેરાતી જશે. શું થશે મિત્રો? નવી નવી કક્ષાઓ ઉમેરાતી જશે. તમે જાણો છો કે જેમ જેમ નવી નવી કક્ષાઓ ઉમેરાતી જાય એમ પરમાણુનું કદ વધે. પરમાણુનું કદ વધે તો આપણે એમ કહી શકીએ છીએ કે પરમાણવીય ત્રિજ્યા વધશે. પરમાણવીય ત્રિજ્યા શું થશે? વધશે. મિત્રો, હમણાં જ મેં એક સંબંધ શીખવાડ્યો કે પરમાણવીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા મેં એવું લખ્યું કે પરમાણવીય ત્રિજ્યા વધે છે, તો આનો અર્થ એવો થયો એનો વ્યસ્ત સંબંધ આયનીકરણ એન્થાલ્પી સાથે, તો આયનીકરણ એન્થાલ્પી ઘટશે. હવે મિત્રો, બીજું જવાબદાર કારણ બનશે સ્ક્રીનિંગ અસર. મિત્રો, તમે સ્ક્રીનિંગ અસર શીખી ગયા છો. આરઆઈ સાહેબે પણ શીખવાડ્યું તમને, અને મેં પણ સ્ક્રીનિંગ અસરની ચર્ચા કરી. મિત્રો, સ્ક્રીનિંગ અસર કોણ અનુભવે? અનુભવે કોણ? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. સ્ક્રીનિંગ અસર કોણ લાગુ પાડશે? તો સંયોજકતા કક્ષાની અંદરની આંતરિક કોષના ઇલેક્ટ્રોન, અંદરની કક્ષાઓના ઇલેક્ટ્રોન, આંતરિક કોષના ઇલેક્ટ્રોન. આનું કામ શું? તો આનું કામ માત્ર એક જ થશે કે જે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષણ કરતા હશે ત્યારે આંતરિક કોષના ઇલેક્ટ્રોન સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર સાથે આકર્ષણ ઘટાડવા માટે એના ફરતે એક પડદાનું, એક કવચનું, એક ઢાલનું નિર્માણ કરે, જેને સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર કે આચ્છાદન અસર તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, એટલું જ યાદ રાખો, સ્ક્રીનિંગ અસરનું કામ એક જ કરે, સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડે, જેને પરિણામે એમ કહી શકીશું કે તમે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે આવશો એમ સ્ક્રીનિંગ અસર વધતી જશે. મિત્રો, સ્ક્રીનિંગ અસર જેમ જેમ વધતી જશે એમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું થતું જશે. હવે તમે જાણો છો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું થતું જાય તો એવા ઇલેક્ટ્રોનને તમે સરળતાથી દૂર કરી શકો. એટલે કે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા ઓછી આપવી પડે, અને ઉર્જા ઓછી આપવી પડે એટલે આપણે કહી શકીએ છીએ એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો
ઘટતા જશે, એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થશે મિત્રો? ઘટશે. આ જવાબદાર કારણો. બીજો મિત્રો એક સંબંધ મેં દર્શાવ્યો છે અહીંયા કે આયનીકરણ એન્થાલ્પી અને સ્ક્રીનિંગ અસર. નોંધ કરજો ખાસ, અથવા સ્ક્રીનશોટ પણ લઈ લેજો કે આયનીકરણ એન્થાલ્પી અને સ્ક્રીનિંગ અસર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. મિત્રો યાદ રાખજો, ભૂલતા નહીં. તમે ગ્રુપમાં, સમૂહમાં ઉપરથી નીચે આવશો એમ સ્ક્રીનિંગ અસર વધતી જશે, અને સ્ક્રીનિંગ અસર જેમ જેમ વધતી જશે એમ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જશે. બીજી વાત આવી કે નવી કક્ષાઓ ઉમેરાવાને કારણે ઇલેક્ટ્રોનનું બાહ્યતમ કક્ષાથી અંતર વધે, આકર્ષણ ઘટશે. માટે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જતો હોવાથી આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. શું થશે? આયનીકરણ એન્થાલ્પી ઘટશે. મિત્રો માની લો કે આપણે ગ્રુપ નંબર 1ની વાત કરીએ. આ ગ્રુપ નંબર 1ના તત્વો માટે કેન્દ્ર. ચલો, આ રચના બની. હોશિયાર મિત્રોને સમજણ પડી ગઈ હશે કે મેં 2 કક્ષાઓ દોરી, તો એ 2 કક્ષાઓવાળું સમૂહ 1નું તત્વ કોણ હોય? લિથિયમ. અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન. ક્લિયર? હવે મિત્રો આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જશે. જોજો, આ પણ સમજવા જેવું છે લિથિયમ માટે, કે લિથિયમ +1 બનાવવો હશે તો માની લો કે આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જશે, પણ મિત્રો એ પણ વાત યાદ રાખો, આ સમૂહનું પ્રથમ તત્વ છે. મિત્રો સમૂહનું પ્રથમ તત્વ હોય ને કોઈ પણ સમૂહનું, એ હંમેશા કદમાં નાનું હોય. કદમાં નાનું હોવાને કારણે એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુ આકર્ષણ પામેલા હોય, જેને પરિણામે એ ઇલેક્ટ્રોનને દૂર સરળતાથી કરી શકશો નહીં. એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડશે. મિત્રો જ્યારે તમે લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો છો તો 1s2 2s1 લખો છો. મિત્રો હવે આ સાંભળવા જેવું છે, સમજવા જેવી બાબત કે લિથિયમની સંયોજકતા કક્ષાની વાત કરશો તો એની સંયોજકતા કક્ષાના અંદર કઈ કક્ષક પડેલી છે? 2s, અને એની 2sમાં 1 ઇલેક્ટ્રોન છે. મિત્રો સાંભળજો, લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો છો 1s2 2s1. હવે એનો વેલેન્સી ઇલેક્ટ્રોન જે છે એ વેલેન્સી ઇલેક્ટ્રોન ક્યાં પડ્યો છે મિત્રો? 2s કક્ષકમાં. હવે મહત્વની વાત કે આવી વાત 2s કક્ષકની, મિત્રો તમને આરઆઈ સાહેબે એ પણ સરસ મજાની સમજૂતી આપી દીધી છે કક્ષકોની, અને એમાંય તમને એમને સમજાવ્યું હતું કે s કક્ષક હોય ને એ ગોળાકાર હોય, અને s કક્ષક ગોળાકાર હોવાના કારણે એના ઇલેક્ટ્રોનની બધી બાજુથી કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ સમાન હોય. s કક્ષક ગોળાકાર હોય અને s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું બધી બાજુથી કેન્દ્ર તરફ આકર્ષણ સમાન હોય, એટલે એમ કહી શકીશું કે આ s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલો હશે, અને કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલો હોવાના કારણે એ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકશે નહીં. એને દૂર કરવા માટે ઉર્જા થોડીક વધુ આપવી પડે. બીજું કારણ, એનું કદ પણ નાનું. કદ નાનું એટલે કહી શકીએ એની ત્રિજ્યા ઓછી છે, એની પરમાણુય ત્રિજ્યા ઓછી, એટલે એના ઇલેક્ટ્રોન, એનો સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલો હશે, અને એવા ઇલેક્ટ્રોનને દૂર કરવો હશે તો ઉર્જા વધુ આપવી પડશે. એટલે તો મેં કહ્યું કે કોઈ પણ ગ્રુપનું પ્રથમ તત્વ હંમેશા કદમાં નાનું હોય, અને કદમાં નાનું હોવાના કારણે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોય. કેવા હોય? ઊંચા. કારણ કે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધુ હોય, એટલે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવો હશે તો ઉર્જા વધુ આપવી પડશે. ઉર્જા કેવી આપવી પડશે મિત્રો? વધુ. ક્લિયર છે મિત્રો? અને s કક્ષકની સ્ક્રીનિંગ અસર મેક્સિમમ હોય. તમને સ્ક્રીનિંગ અસરનો ક્રમ પણ શીખવાડ્યો છે મિત્રો કે s કક્ષકની સ્ક્રીનિંગ અસર મેક્સિમમ હોય. યાદ રાખજો. ચલો ક્લિયર? હવે આપણે સમૂહમાં આગળ જઈશું તો કોણ આવશે? આગળ જઈશું એટલે સોડિયમ આવશે, એમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરાશે. એનાથી આગળ ગ્રુપમાં નીચે જઈશું તો પાછો પોટેશિયમ આવશે, પાછો ઇલેક્ટ્રોન ઉમેરાશે. એટલે શું થશે?
નવો દાખલ થતો ઇલેક્ટ્રોન જે હશે એ નવી નવી કક્ષામાં ઉમેરાતો જશે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે જેમ જેમ કક્ષાઓ ઉમેરાતી જશે એમ એમ કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેના ઇલેક્ટ્રોનનું અંતર વધતું જશે. અંતર વધે, આકર્ષણ ઘટે, એ તો તમે જાણો છો, બેઝિક છે વસ્તુ કે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર વધે એટલે આકર્ષણ ઘટે. પણ મિત્રો સાથે સાથે કે જેમ જેમ નવી નવી કક્ષાઓ ઉમેરાતી જશે એમ એમ આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડવા માટે જે આંતરિક કોષના ઇલેક્ટ્રોન હશે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, એ બધી અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન એના ફરતે સ્ક્રીનિંગ અસર લાગુ પાડશે. એક પડદાનું નિર્માણ કરી દેશે. એટલે સ્ક્રીનિંગ અસર, મેં શું કીધું કે ગ્રુપમાં ઉપરથી નીચે જશો એમ એમ સ્ક્રીનિંગ અસર વધતી જશે. અને જેમ જેમ સ્ક્રીનિંગ અસર વધતી જાય, કારણ કે આંતરિક કક્ષાઓની સંખ્યા વધતી જશે, અને જેમ જેમ સ્ક્રીનિંગ અસર વધતી જશે એમ એમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું થતું જશે. અને જેટલું ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું એટલો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે. માટે તો કહી શકીએ છીએ મિત્રો કે સમૂહમાં ઉપરથી નીચે આવો છો ગ્રુપમાં એમ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘટતા જાય છે. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘટતા જાય છે. આ ઘટવાના કારણોમાં એક કારણ સ્ક્રીનિંગ અસર જવાબદાર, એક એની પરમાણવીય ત્રિજ્યા જવાબદાર, પરમાણવીય ત્રિજ્યા જવાબદાર મુખ્ય ક્વોન્ટમ આંક એનનું મૂલ્ય. આ બધા જ પરિબળોના કારણે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે. મિત્રો એની સાથે સાથે એક આ બાબતની ચર્ચા કરીએ કે આયનીકરણ એન્થાલ્પી આ બે બાબતો ઉપર આધાર રાખશે. એક, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ. ખાસ જોજો મિત્રો, આયનીકરણ એન્થાલ્પી બે બાબતો ઉપર આધાર રાખશે: ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. આ મુદ્દાને આપણે અપવાદરૂપ તરીકે શીખીશું. યાદ રાખજો મિત્રો, કદાચ લેક્ચર નંબર 15માં ચર્ચા થાય આ મુદ્દાની, ભૂલતા નહીં તમે. આ મુદ્દાની ચર્ચા પછી કરીશું, પણ આ મુદ્દાની ચર્ચા આપણે અત્યારે કરી ગયા કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ એ પણ આયનીકરણ એન્થાલ્પી ઉપર આધાર રાખશે. જેટલું ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું હશે એટલું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હશે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધુ હોય સંયોજકતા કક્ષાના, એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધુ હોય. મિત્રો સમજણ પડી ગઈ હશે. આટલી વસ્તુ આપણે આ સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરી. આ જે રચના કરેલી છે બોર્ડ ઉપર એનો સ્ક્રીનશોટ લઈ લો, અને સાથે સાથે એ પણ મિત્રો કે આ લેક્ચરને અહીંયા આપણે પૂર્ણ કરીશું. આવતીકાલે લેક્ચર નંબર 15માં મળીશું. મિત્રો મહેનત કરતા રહેજો. રોજ હું કહું છું એ પ્રમાણે રોજનું કામ રોજ કરજો, અને જે તે વિષયના અંદર જે તે શિક્ષકો દ્વારા ટેસ્ટ લેવામાં આવે એ ટેસ્ટ વફાદારીપૂર્વક લખો, મહેનત કરો. તમને એડવાન્સમાં સાહેબ જણાવી દે છે કે આજે આ ચેપ્ટરનો ટેસ્ટ રહેશે, અગાઉથી જાણ કરી દો છે 4-5 દિવસ પહેલાં. તો સમય મળે તો એ જે વિષયનો ટેસ્ટ હોય એનું ચેપ્ટર તૈયારી કરો, મહેનત કરો અને વફાદારીપૂર્વક લખો. એવું નહીં કે પુસ્તકમાં જોઈને સોલ્યુશન કરીએ અને જવાબો લખી દઈએ. ઘણા મિત્રો 2 વોટ્સઅપનો ઉપયોગ કરી અને આન્સર કી ભરી દેશે, અને આન્સર કી ભરી દીધા પછી જે સાચા જવાબો હશે ને એ સાચા જવાબો નોંધ કરી અને ફરીથી એના વાસ્તવિક વોટ્સઅપ નંબર ઉપરથી ભરશે. મિત્રો આવું કરશો નહીં. તમે જે કામ કરો છો એ વફાદારીપૂર્વક કરો. તમારી તૈયારી કેવી છે એ જાતે જુઓ. માર્ક્સ ઓછા આવે તો મહેનત કરો મિત્રો, બીજો કોઈ રસ્તો અપનાવશો નહીં. અને અમે પણ એવી આશા રાખીએ છીએ કે ઝડપથી સ્કૂલો ખુલી જાય, તમે બધા વાસ્તવિક રૂપે અમારી સામે આવો તો ખરેખર જે દિલથી ભણાવવાની જે અમને મજા હોય એ મજા અમે પણ લઈ શકીએ, અને તમારા સાથે અમારી લાગણી પણ વધે. મિત્રો તમને વાસ્તવિક પરિચય પણ થાય. મિત્રો ચલો ઓકે, મજામાં રહેજો, તબિયત પણ સાચવતા રહેજો. ઓકે ચલો મિત્રો.